રૂપાણી પરિવાર પાર્થિવ દેહ સાથે હીરાસર એરપોર્ટ પહોંચ્યો. મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ બની ઝડપી. વિમાનનું કોકપિટ વોઇસ રેકોર્ડર મળ્યું. દુર્ઘટનાનું કારણ જાણવામાં મળશે મદદ. સરકારની એવિએશન સેફટી સિસ્ટમની સમીક્ષા કરવાનો નિર્ણય. સૂત્રો પ્રમાણે નવા નેશનલ એવિએશન સેફટી પ્લાન પર કામ શરૂ. એરપોર્ટે ડિઝાઇનથી લઈને એસઓપી સુધીના તમામ પાસાઓની થશે તપાસ. ફ્લેટ ઓપનિંગ બાદ બજારમાં વધી ખરીદદારી. સેન્સેક્સ નિફ્ટીમાં રહી લગભગ 1%ની તેજી. મિડ કેપ સ્મોલ કેપમાં પણ પોઝિટિવ કારોબાર. બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધારેનો ઉછાળો. મે ડબલ્યુપીઆઈ 14 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો. ડબલ્યુપીઆઈ 0.85થી ઘટી 0.39% રહ્યો. ફૂડ, ફ્યુઅલ અને પાવરના હોલસેલ મોંઘવારી દરમાં પણ ઘટાડો આવ્યો. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી. છેક વડોદરા સુધી પહોંચી ગયું ચોમાસું. સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી. 16થી 18 જૂનમાં સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ. પીએમ મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન. બંને દેશોની વચ્ચે વ્યાપારિક સંબંધો પર થઈ ઉચ્ચ સ્તરીય ચર્ચા. પીએમ મોદીએ સાયપ્રસને ગણાવ્યા ભારતના વિશ્વાસપાત્ર દોસ્ત. અને ઇઝરાયલ પર ઈરાનનો મોટો પલટવાર. તેલ અવીવ અને હાઇફાને નિશાન બનાવીને કર્યો મિસાઇલ હુમલો. ઇઝરાયલના 24 નાગરિકોના મોત, ઘણી ઇમારતો પણ નષ્ટ.